ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારે ગ્રેસ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ. આજની દિવસની શરૂઆત કરીએ છીએ, રવિવાર છે એટલે જવાનું છે પિયર. પેલા રવિવારે પિયર જતો, આ રવિવારે પણ પિયર જવાનું છે, પણ અલગ અલગ પિયર છે એટલે અલગ અલગ પિયરે જવાનું છે. તો મળીએ રસ્તામાં. ઓલરેડી બધું કરી દીધું છે કમ્પ્લીટ, ઘરમાં ચોખ્ખું બોખ્ખું બધું કરી દીધું અને હવે જઈએ, નીકળીએ. 11 વાગ્યા છીએ, હજુ તો હવે વાવોલ પહોંચ્યા છીએ અમે, કારણ કે દક્ષુભાઈ પેટ્રોલ પુરાવા ગયા ને તે પેટ્રોલમાં એટલી લાઈન હતી, એટલી લાઈન બિચારાને 1 કલાક બગાડ્યો એટલે મોડું થઈ ગયું. અને કોમ તો અમે 4 પહોંચી ગયા હતા ત્યારે તો બળવંતપુરા, પણ હવે પેટ્રોલમાં બહુ લાઈન લાગી એટલે દક્ષુભાઈનું મોડું થઈ ગયું 1 કલાક. એટલે હવે ધીરે ધીરે નીકળીએ. ત્યાં હવે શું થાય, મોડું થઈ ગયું થઈ ગયું, હવે ત્યાં શું કરીએ. વાવોલ ચોકડીએ પહોંચ્યા છીએ, હજુ તો 11 વાગ્યા છે. જાણે અહીંયા આવીએ તાણા અમારે ફાટક બંધ જ હોય. આ બીજું ફાટક, એ ફાટક નહીં. શું કહેવું દક્ષુભાઈ? આ તો સરદારવાળું ફાટક, મોટી આદરજ વાળું. હા, એ ગમે તે, પણ આપણે ગમે તો જઈએ ને તો ફાટક તો બંધ જ હોય. હજુ તો ટ્રેન તો શીખર ચાણા આવે છે એટલે હવે 10 મિનિટ હોય બગડશે પાછી. આટલા માટે તો કેટલું ઊભું રાખ્યા, કેટલી સ્પીડમાં હોય દક્ષુ. મજા જ હોય, અલગ ટ્રેનમાં જવાની અલગ જ. કેટલી લોબી હતી. હા, હવે ખુલશે. ખુલી એટલે ચેવો ફાટક ખુલ્યું એટલે ચેવો નજારો છે. જાણે બધો જેલમાંથી છૂટ્યો હોય ને એવી રીતે બધા નાઠ્યો એ બધો. હા, ગરમીનો બરાબરનો કંટાળો જો. ઠેઠ ઊંધી કેટલું ટ્રાફિક થઈ ગયો. એક ઘડી 10 મિનિટ ફાટક બંધ થઈ ગયું એટલામાં તો કેટલો બધો ટ્રાફિક થઈ ગયો. 10 મિનિટમાં નહીં તો ખુલી જ નહીં. આપણે તો લાઈનમાં આવી જાય, પણ આ બાજુ તો જો હજુ બધો ઊભો જ છે ઠેઠ ઊંધી જો. ચીકુડીઓને એવું બધું મળશે. આવી ગયા અમે પલિયડ. હજુ તો પલિયડ તો પહોંચ્યા નહીં, રોડ છે વચ્ચે. હજુ તો પલિયડ પહોંચતા તો બહુ વાર લાગશે. હજુ હવે પલિયડ ગામમાં એન્ટ્રી થઈ જશે અમારી અને દક્ષુભાઈની. વાદળો રાખે તો સારું, ગરમી ના લાગે. વરસાદની જરૂર છે, હવે વરસાદ આવી જતા રહેજો. આજ અત્યારે આવો તો હવે આપણે તો ગાડીમાં છીએ, આપણે તો શું એ થવાનું. પલિયડ ગામનું બોર્ડ આવી ગયું, ટાવર આવી ગયું, અને પલિયડ ગામ બસ સ્ટેન્ડ. એ ખાડા, પલિયડ ગામના ખાડા. અને હંમેશા હા, એ છે સાંસ્કૃતિક હોલ અને દવાખાનું કેમ્પસ. ના, દવાખાનું આગળ આવશે તોરીને, એટલા એ સ્કૂલ હતી. દવાખાનું આગળ આવશે પલિયડ ગામ. ગયું છે સોમાભાઈ જે પટેલ સાર્વજનિક હોસ્પિટલ, એ હોસ્પિટલ પલિયડ ગામની. કેવડી મોટી ને મોટી દેખશે. બધા હોય મોતી ઉતરાવા આવી દક્ષું. હજુ નવી બનાવી, હજુ તો નવી બનાવી છે જોડે. આવી ગયું પ્રખ્યાત ગોગામાનું મંદિર. અંદર જઈને તો અહીંયા નહીં, આપણે જતા ને એક વખત વિડીયો ઉતારે. સાલડી મહાદેવ આવી ગયા. આ સાલડી મહાદેવના રિક્ષાવાળા તો જય ભોળાનાથ સોમેશ્વર મહાદેવ. જય બમ્પ બહુ બમ્પ મોટા મોટા. ચલો સાલડી મહાદેવને વટાઈ દઈએ ને હવે આગળ નીકળીએ સફરમાં. ગયા અમે અમારા બળવંતપુરા ગામમાં. જો આ દક્ષો અહીંયા બી કુંદ વેણવા આવતો હતો પહેલાં. અમે બળવંતપુરા ગામ દેખાય છે જો. ભમરિયા કહેવાતું હતું આ ભમરિયા. અહીંયા ખાડો હતો ને માટી લેવા આવતો. આ નિશાળા જે નિશાળે બહુ મોટી કરી દીધી હવે તો. અને એ ગોમ અપને ગાંવ કી ગલીઓ. આ મારું ગોમ બળવંતપુરા ગોમ. આ મંદિરની પાટોત્સવ કરી તો તાળા હતા, તાળા આજે આવ્યો. અને અમારી ગલી પિયરની
આટલા જ મૂકવું પડશે દક્ષુ, ગાડી આગળ જાય ને. કોમકાજ કરી દીધું, ટાઇલ્સોને એવું નંખાય છે અને હજુ તો કોમકાજ ચાલુ છે અને અમે તો હજુ વાયા છીએ. દક્ષુ તો અંદર પહેરી જઈએ, હું તો હજુ હવે આવું છું. જોઈ શકો છો, હવે હું મારા ભાઈના ઘરનો હોમ ટૂર આપી શકું. તમે જોઈ લો, હું મારા ભાઈનો ઘરનું હોમ ટૂર આપું. હવે તે રીતે ઘર છે ને તે રીતે પિયરમાં આવ્યા છે, પણ ગરમી તો એટલી છે ને કે હું જ છું બરાબરની એવી ગરમી છે. અને ઊંઘી જતા ને હવે ઉઠાને ચા પાણી કરીને ગરમી બહુ લાગે છે. હોય અમારો આરો વાસ છે, આ બાજુ જવાનું ને એ સીધો મારા ભાઈનું ઘર આવે. એ કણ આરો ચોક આખો એ ચોકમાંથી અંદર આવીએ ને એટલે પછી પહેલું અહીંયા સંડાસ બાથરૂમ ને એવું આવે. સંડાસનો બાથરૂમ અહીંયા બેસીને અને આ રે ખાલી હોલ એ રીતનો બનાવેલો છે. પછીથી આ બેડરૂમની બારીને એવું પડે છે. આ બેડરૂમની બારી અને આ ઘરમાં એન્ટ્રી આટલાથી એન્ટ્રી થાય છે. અને પછી આટલા આવીએ એટલે આ બધો આખો હોલ સાવડો મોટો હોલ આખો અંધારું છે. અને આ હિંચકો અહીંયા બધેલો છે. અને જો આ બે ભત્રીજા મારા ઘડિયાળમાં આટલા વાગ્યા છે અને મારા ભાઈ ભાભી બે અને અમારા ભત્રીજા નેના હતા ને તારનો ફોટો છે નેનપણનો. અત્યારે તો 21 વર્ષના થઈ જાય ને, 22 વર્ષના થઈ જાય. ચેવડા નેના હતા તાર કેવા મસ્ત લાગી, સરસ લાગી ને. અત્યારે તો મોટા મોટા થઈ જાય 21 વર્ષના. એથી નીચે ઉતરીએ એટલે આ હિંચકો આવા. હિંચકાને કેટલા વર્ષ થયા છે ખબર? કેટલા વર્ષ થયા છે? અને 40 ઉપર થયા છે ને હિંચકાને. 40 ઉપર વર્ષનો આરો હિંચકો છે, એટલો જૂનો હિંચકો છે. પછી એથી આરીએ ટીવી મૂકવાનું ને એવું સ્ટેન્ડ. અહીંયા બેડરૂમ છે, બેડરૂમમાં દક્ષુને બધા ઊંઘી ગયા છે. અને આ હોલ છે હજુ આટલો બધો મોટો હોલ. અને આમાં ભાભી જો મોબાઈલ જોવી છે. અને એથી આવો ત્યાં હોલના જોડે જ કિચન છે. આ કિચન અને કિચનનો બધો સામાન મૂકવાનો કબાટ ને એવું બધું. આ ફ્રીજ, આ ભગવાનનું મંદિર માતાજીનું, અમારા કુળદેવી પિયરમાં મારા કુળદેવી છે મેરડીમાં. અને આ બધા ડ્રોવરો ને એવું બધું. અને પાછળ જ ગોમ કૂવો છે. જો પાછળ ગોમ કૂવો. આખા ગોમનું પાણી વહેતી થાય ઉપર ટોકી છે ને એવું બધું. આખા ગોમનું પાણી વહેતી જાય. પાછળ જ ગોમ કૂવો. રસોડામાં રહેતો હોય તો સીધું દેખાય કઈ પાણી છોડીને ના છોડી. અને આ બાજુ જઈએ ને એટલે ઠાકોર વાસ આવે. અહીંયા એ બધા ઠાકોરોના ઘર છે ને એવું બધું છે. બાવળિયા ને એવું બધું આમ આગળ જઈએ એટલે ખેતરો ને એવું બધું આવો આ બધું. અને એથી આ બાજુ આવીએ એટલે આ હોલ તો આટલાથી જોઈ દીધો. કેવડો મોટો હોલ છે તમે જોઈ શકો છો. મોટો દેખ હોલ. 2 સેટીઓ છે અને પછી એથી આરો બેડરૂમ. એક બેડરૂમ અહીંયા હંમેશા અને એક અહીંયા છે. 2 બેડરૂમ છે. આ બેડરૂમમાં તો બધો સામાન ને એવું મૂકેલો છે. ખાસા વરસ ત્યાં કલર કરે એટલે એવો કલર થોડો ઉખડી ગયો ને ભેજ ને એવું આવતું ને એટલે આ કલર ઉખડી ગયો. જો અહીંથી ગોમકૂવો દેખાય છે. આ બેડરૂમમાંથી ગોમકૂવાની ઓયડીને એ બધું દેખાય છે. પાછળ તો જો કેવું બોયડી અને ઉગી છે બધું. અને આ સામાન બધું ફર્નિચર કરાયેલું. ગોદડાને એવું કબાટ. અરે ગોદડાનું કબાટ. જો ગોદડાને એવું બધું ભરેલું છે. ઢગલો જેના ઘેર જઈએ ને એના ઘેર ઢગલો ગોદડો હોય. અને હજી ઉપર ફર્નિચર એવું કરેલું છે. અને હું જો પેપ્સીમાં લાવ્યું મારા માટે. પેલો ભાઈ પેપ્સી કહો એની મમ્મીને મને બેને દક્ષુભાઈને તો હું ગયા જો હવે કહો પેપ્સી. જો હજુ તો ચોકડી તો બનાવવાની બાકી છે. અને આ ઉપર જવાનું. જો પેલા તો ઉપર ચડીએ જમાર તો જો ચડા. અને અમારા કાકાનો ગાળો. અને અમારો વાસ. જો ઉપરનો નજારો. હજુ તો ટોકી લગાવવાની છે ને ઉપર. અને અમારો વાસ બધો જો ઉપરથી કેવું દેખાય છે સરસ.
પેલું બાજુમાં કાકાના છોકરાને બાપાના છોકરાને રોસી અને કહીએમાં બાપાના છોકરાનું ઘર અને અમારું ઘર નીચેથી આ બધું ટાઇલ્સોને એવું નખાઈ દીધું ને બધું મસ્ત કરી દીધું બધું. અને તો હોમેરી અંબાજીમાન મંદિર. સંડાસ બાથરૂમની કરીને હારીને બધું બારીએ બધું સંડાસ બાથરૂમનું 2 ઘર બનાવે ને 2 થઈ જાય. જો ઉપરનું મસ્ત બનાવી દીધું ઉપર. આ હોલ હજુ તો કામકાજ ચાલુ છે, બધું કરાવશે. જો પથ્થર એવું નંખાયું અને બધું જ કરાવીશ. અને અહીંયા એક બેડરૂમ છે અને અહીંયા હોલ છે અને અહીંયા કિચન આવશે. સરસ થઈ ગયું મસ્ત. અને આગળ ખાસું ધાબું ને એવું બધું છે એટલે મસ્ત છે બધું. ઉપર સારું ઠંડક લાગે એવું છે. ઉપર આટલી ઓસરી રાખી એને પાછી. અને આ રીએ ગોમ કૂવો અને આ બધી ભાગોળ આખી. આ બધું ઠાકોરવાસનું કેવું બધું. પેલો બાવળ પડે ને એટલે અમારે ભેંસોને એવું પહેલાં બધતો હતો એટલો. હવે તો ભેંસોએ કાઢીને બધું કાઢી દીધું. તો અમે રોડ અહીંયા મંદિર ને એવું બધું છે. ટોકો જો અમારે પેલા મજામાં ગીતાબેન અવડે સવારે આવી હતી. આમાં બાર બધા દેરોણા જેઠોણા જો. રિટર્નમાં હવે અમે નારદીપુર પહોંચી જાય ને. દક્ષુભાઈ તરસ લાગી તો એ પાણીની બોટલ લેવા જશે દક્ષુભાઈ. અને નારદીપુર ચોકડી આવીને ઊભો છે. હવે ગરમી બહુ છે પણ એટલે તરસ લાગે ને એટલે બોટલ લેવા જોઈએ પાણીની. અમારો દેદાર જઈને ખબર પડી જશે છે ને ગરમી કેટલી છે. આમ અતિશય ગરમી છે. આમ રહેવાય ને એવું. વરસાદની જરૂર હોય પણ વરસાદ હવે આવી જાય તો સારું. ને કોઈ કંટાળી જાય વસ્તી બિચારી ગરમીની. એટલો કંટાળો આવી ગયો ને ગરમીથી તો બરાબરનું. ગાડીમાં ગરમી તો લાગે છે. ગાડીમાં જઈએ તો ગરમી તો લાગે જ. ભલે એક્ટિવામાં જઈએ ગાડીમાં જઈએ પણ ગરમી તો લાગે જ છે. પાણી પીતા આવો. હવે તરસ લાગી હતી ભાઈ. ઠંડી જ નહીં બોટલ એવું 10 રૂપિયા પાણી ગયા પણ હવે તરસ લાગી છે લઈ લીધી. સારું એડ પી લો. કેવું મસ્ત વાતાવરણ છે. આમ લીલોતરી દેખાય. બધી બે બાજુ ઝાડ ને પેલું લીલોતરી દેખાય છે મસ્ત. આ સરડવ વાળો સરડવ નારદીપુરથી સરડવ જવાનો વચ્ચેનો રોડ છે. આટલો મસ્ત છે. અને રામાપીરનું મંદિર આવી ગયું. વળંગ કોને હારા યાર. વળંગ ખારા બધા. તો આખો રાઉન્ડ નજારો તો કંઈક અલગ જ છે ને અહીંયા. કુદરતી વસ્તુ એ નજારો કંઈક અલગ જ છે એનો. એકદમ લીલું છમ બધા ઝાડ છે ને એટલે ગમો આપણને. એટલે કેટલા બધા દાડે આવું બધું જોયું. પાવડિયા આવી જોડે અને આ જો ચીકુડીઓને ખેતર છે. થોડું કેવું મૂકીએ જેમ છોકરું હોય એવું પણ ડબુડી કેવું અદક સુજો તો ખરી. પેલા તો એવું મને એવું જ લાગ્યું આ છોકરું ઊંઘાડી. પછી ખબર પડી કે આ તો હવે ઢબુડું છે એવું છે ને. અસલ ઢબુડું છોકરા જેવું લાગ્યું પેલા તો. એટલે સિગ્નલ ખુલી ગયું છે હવે. બાય હેડીઓ આપણે આગળ હેડી છોકરા વાળું ઢબુડું.